દિયોદરના ગોલવી ગામે આવેલ ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું। બનાસકાંઠા જિલ્લામાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે। લોકોને કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે। જોકે બીજી તરફ સેવાભાવી લોકો પણ શિયાળાની ઋતુમાં ઉદાર હાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે પડી રહ્યા છે। વાત કરીએ તો દિયોદર તાલુકાના 5 સેવાભાવી વ્યક્તિઓએ તાલુકા મથકના ગોલવી એટલે કે ગોળિયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાના ભેખધારી સેવકો તરફ નજર કરીએ તો ડોક્ટર તેજસભાઈ ચૌહાણ, નિકુંજપુરી ગોસ્વામી, જનકસિંહ રાજપૂત, હિતેશપુરી ગોસ્વામી, દિવ્યાંગ સંગ્રહના મેનેજિંગ તંત્રી ભીખાભાઈ જાદવ એમ 5 સેવાભાવી વ્યક્તિઓએ સાથે મળીને 150 વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું। સાથે સાથે શાળાના શિક્ષક અતુલભાઈ પટેલ, મહેશભાઈ રાજપૂત, ગોમતીબેન ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, દિનેશભાઈ નાઈ, સોનાલિકાબેન પટેલ સહિતના શિક્ષકો સહભાગી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા।